ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો સવાર પડી ગઈ, આપણે જાગી ગયા છીએ. કાલનું ચેલેન્જ હતું એ આજ હાલ જોવા મળશે આપણને. હવે બસ જાગીને બ્રશ કરવાનું છે, નહીં ગઈ દુકાને જવાનું છે. તો બન્યા રહ્યો વ્લોગમાં. તો તમને આગળ વ્લોગમાં આજે શું શું જોવા મળવાનું છે એ તમને સાંજે બતાવી દઈશ. અત્યારના વાગી જશે 9:25. તો બન્યા રહ્યો આ વ્લોગમાં. આવા નવા વ્લોગ જોવા માટે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો. બન્યા રહ્યો, મળીએ. ચલો ભાઈ, આપણે હવે નહીં ધોઈને થઈ જાય તૈયાર દુકાને જવા માટે. આવા વ્લોગ જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર. અને તમારો સપોર્ટ બહુ સારો મળે છે, એટલે હું વિડીયો બનાવી રહ્યો છું. બરાબર, આવો નવો સપોર્ટ કરતા રહેજો. આવા નવા વિડીયો જોવા માટે મળો. ચાલો, જય મૂવીમાં સવારમાં માતાજીએ કરી લીધા દર્શન અને રેડી થઈ જાય દુકાને જવા માટે. તો માતા બધું સારું કરે, સૌનું સારું કરે. જય મૂવીમાં. હવે આપણે નીકળી જાય દુકાને. ચલો, આપણે સવારમાં દુકાને આવી અને કરી દીધું દુકાને કટિંગનું કામ ચાલુ. ચલો, બન્યા રહો બ્લોગમાં. ચલો ભાઈ, હવે આપણે બજારમાં જવાનું છે. એક થોડુંક કામ છે અને એક ભાઈને દુકાનનો વિડીયો બનાવવાનો છે. તો ચલો બન્યા લો આ વ્લોગમાં. આપણે મજબૂત વિડીયો બનાવવાનો છે દુકાનનો. ચલો, આજે આપણે શૈલેષભાઈનું બાઇક લેવાનું છે. આ ચલાવીએ કેવું છે. देखा लेकिन नहीं देखा तो कुछ नहीं देखा. हाँ, બધાને આઈસ્ક્રીમ ખવડાવવાની બરોબર છે. હારે વખત તો હરાયા અમે તમારે કમ્પ્લેન. તો આજે આપણે આવી ગયા તો સસ્તામાં ચાલી દેવાનું. બાકી આપણે મોંઘું વેચતા જ નહીં. એવું એમ. બાકી વસ્તુ વસ્તુ મજા કેવું મળે. અને પાછું મેસી છે પાછળ. એવું એમ. હા, પાછળ મેસી. મજબૂત કલેક્શન છે ભાઈ. એકવાર અવશ્ય મુલાકાત લેજો. બરોબર, બોય લંડન કિષ્ના આર્કેડમાં. તો કલેક્શન તમને જેવું હોય એવું મળી જાય. આખા રાધનપુરમાં બેસ્ટ કલેક્શન અને બેસ્ટ ભાવમાં એમ. વ્યાજબી ભાવ. તો ના આવે ને, આપણે અલગ બોલવું પડશે ને. આપણે સારા ચાલે મહિનામાં કેટલા કે ઓલામાં આપણે આજે કિષ્ના આર્કેટમાં આવી જા. ફર્સ્ટ ચોઇસ લેડીઝ વેર, બરોબર, અને મજબૂત કલેક્શન છે ભાઈનું. પાર્થભાઈ, આપણે થોડુંક કલેક્શન બતાવી દે. બન્યા રહો વ્લોગમાં, તમને કલેક્શન બતાવીએ. આખા રાધનપુરમાં આવું તમને કલેક્શન જોવા નહીં મળે. બહુ બેસ્ટ કલેક્શન છે. અવશ્ય એકવાર મુલાકાત કરજો. કિષ્ના આર્કેટ, રાધનપુર. બહુ બેસ્ટ કલેક્શન છે, તો અવશ્ય એકવાર મુલાકાત કરજો ભાઈની. ચલો ગાઈઝ, આપણે ડાયમંડમાં જવાનું છે.
થોડુંક કામ હતું, તો ચલો હવે આપણે કૃષ્ણ આર્કેટથી નીકળી જાય છીએ અને કાર ડાયમંડમાં જવા માટે. તો બન્યા રહ્યો અમારા બ્લોગમાં. ચલો આ આપણે રાધનપુરને બાબર 3 રસ્તા. ચલો આપણે હવે ડાયમંડ પર જઈએ છીએ ને આજે વરસાદ વાતાવરણ થઈ ગયું છે. આવશે કે નહીં તો ખબર નહીં, બાકી વરસાદનું વાતાવરણ છે. ફાઇનલી સામે આપણે ડાયમંડ કાર કલેક્શન દેખાય છે ને ધવલભાઈ કંઈક કરી રહ્યા છે. શું કરો છો ધવલભાઈ તમે? કાઢી નાખી લાઈટ? બોલ ને આમ કા હે આમ હશે તને કોક બોલ વ્લોગમાં. શું કરવાના? ચો ઉપડ્યા ચમ શું લેવા બજારમાં ભાઈ? હે એટલે અમારે આવવાનું છે ને તમારે જવાનું થયું? આવું ના હોય ને યાર, દિલના કટકા કટકા કરીને જાય રે બધા, તો દિલ તોડે રે જાય રે. હા હે થેન્ક યુ. એમ ના હોય, કાયદેસર પેડા લેવાના હોય. હે એમ આવજો. અમારે બચારા મહેશભાઈ મથે રહ્યા છે તો મજૂરી મજૂરી આને કહેવાય તો ભાઈ, હાસી મજૂરી આવો. 7 સ્ટાર સૂટ શેરવાણી છોરો. તો ભાઈ આપણી દુકાને આપણા એવા પરમ મિત્ર ગણેશભાઈ લાલપુર રાધનપુરનું સારું એવું નામ આપણી દુકાને આવ્યા છે. આપણા ખાસ મિત્ર એવા ભાઈબંધ છે ખાસ. શું કહેવા માંગો છો તમે ગણેશભાઈ? ખૂબ સારા બનાવો છો અને મારા દરેક મિત્રોને એવું કહું છું કે ભાઈને ખૂબ સપોર્ટ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને ખૂબ સપોર્ટ આપો. રાધનપુરમાં કેન્ડીભાઈનું પણ સારું નામ છે. આવા નવા આપણા બ્લોગ જોવા માટે બન્યા રહો બ્લોગમાં ને સબસ્ક્રાઈબ અને ફોલો કરો. અચ્છા એવું કેન્ડીભાઈ અને પછી આપણે ગણેશભાઈને કીધું એક મોમઈમાનું સારું એવું ગીત ગઈ નાખો, ફરમાઈશ આલી દીધી, તો બન્યા રહો અને સાંભળો ગીત. હો હે તારા રંગના ચડ્યા ચટકાન ગોણું તારું ગાયું, મારો મોરા ગઢમો મઢડો એમો મય બધું એમો આવ્યું, એ ઘર મેલ્યું બાર મેલ્યું કેડી બીજે ના જવાયું, મારા હુચોલ ઘેર મઢડો એમો બધું મારે આવ્યું, કેડી ભાઈના ઘેર મઢડો એમાં બધું મારે આવ્યો. જય મોમાઈ. જય મોમાઈ. ચલો ભાઈ આવા નવા બ્લોગ જોવા માટે આવતા બ્લોગમાં મળીએ.